टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં રીંછનો આતંક વધી રહ્યો છે। દાંતાના ગાજીપુર ગામમાં ખેડૂત પર રીંછે હુમલો કર્યો, જ્યાં રીંછે હુમલો કરતા ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને ખેડૂતે બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ જતા રીંછ જંગલમાં પલાયન કરી ગયો। તો ઇજાગ્રસ્તોને દાંતા રેફરલ બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા છે। તો આ તરફ જંગલી પ્રાણીઓ અને આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ રીંછનો આતંક છે તે વધી રહ્યો છે। દિવસે ને દિવસે અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જ્યાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓ ઘૂસી જવાને કારણે લોકોમાં અત્યારે ભયનો માહોલ છે। દાંતાના ગાજીપુર ગામની આ ઘટના છે કે જ્યાં ખેડૂત પર રીંછે હુમલો કર્યો છે અને મહત્વનું છે કે ખેડૂત આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। મહત્વનું છે કે આ દરમિયાન લોકો એકત્રિત થઈ ગયા હતા અને જેને કારણે રીંછ જંગલમાં પલાયન કરી ગયો હતો। જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાને કારણે જે ખેડૂત છે તેને દાંતા રેફર કરવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જે રીતે રીંછના જે પંજાના ઘા છે તે પણ જોવા મળી રહ્યા છે અને સાથે રીંછ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેને કારણે સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ ફેલાયો છે, કારણ કે વારંવાર થતી આ ઘટના ક્યારે અટકશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। જે રીતે વન્ય પ્રાણીઓ છે તે હવે રહેણાંક વિસ્તાર તરફ વધી રહ્યા છે અને ત્યાં આગળ તેમના અવરજવર વધવાને કારણે તમામ સ્થાનિકો અત્યારે ભયના ઓથાર હેઠળ ત્યાં રહી રહ્યા છે, પરંતુ તેમની એક જ માંગ છે કે આ પ્રમાણે થતા વારંવાર વન્ય પ્રાણીઓના હુમલા અટકાવે અને આ માટે જ જે આરએફઓ છે તે પણ કોઈ યોગ્ય પગલાં લે અને કાર્યવાહી કરવામાં આવે તેવી પણ અત્યારે લોકોની માંગ છે, કારણ કે આ રીતનો બનાવ અનેકવાર બની ચૂક્યો છે અને ફરીથી આ હજુ પણ રીંછના હુમલા અને સાથે અન્ય વન્ય પ્રાણીઓના હુમલા છે તે વધી રહેવાને કારણે અત્યારે લોકો ભયમાં છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે ઇજાગ્રસ્ત આ ખેડૂતને અત્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો અને વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો વારંવાર થતી આ ઘટનાઓ હવે ક્યારે અટકવાની છે તેને લઈને જ હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે વારંવાર આવા પ્રકારની ઘટનાઓ આપણે ભૂતકાળમાં જોઈ છે અને ફરીથી હજુ પણ આ પ્રકારની ઘટનાઓ બનતી રહી છે। બનાસકાંઠાના આસપાસ વિસ્તારમાં જ્યાં આગળ રીંછનો આતંક વધારે હોય છે ત્યાં આગળ રીંછ અવારનવાર રહેણાંક વિસ્તારમાં જોવા મળતા હોય છે અને જ્યારે રીંછ છે તે હુમલો સ્થાનિકો પર કરતા હોય છે ત્યારે સ્થાનિકોમાં ચોક્કસપણે ભય ફેલાયેલો છે અને હવે એ લોકો એ જ માંગ કરી રહ્યા છે કે જે વન વિભાગની ટીમ છે તે આની પર ત્વરિત ધ્યાન આપે અને આ પ્રકારના જે વન્ય પ્રાણીઓ છે તેમની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેના કારણે તેઓ રહેણાંક વિસ્તારમાં ન પ્રવેશે અને તે જ માંગ સાથે અત્યારે લોકોમાં ભારે રોષ પણ છે, કારણ કે વારંવાર થતી આ ઘટનાઓ હજી સુધી અટકતી નથી અને અનેક જે માસૂમ લોકો છે તે આ હુમલાનો ભોગ બનતા રહ્યા છે। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા વિક્રમ ફોનલાઈન પર જોડાયા છે। વિક્રમ, જે રીતે આ રીંછના હુમલાની ઘટના સામે આવી છે અને હાલ તો આ ખેડૂતની સ્થિતિ કેવી છે, હાલ તેમની સ્થિતિ જાણીશું અને સાથે સાથે અનેકવાર આવા જે રીંછના અને વન્ય પ્રાણીઓના હુમલા થતા હોય છે તો શું કોઈ વન વિભાગ દ્વારા ચોક્કસ નિર્ણય લેવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે કે કોઈ પગલાં ભરાયા? જી, આ જે ઘટના છે એ કાલની છે અને જે ખેડૂત છે એ ખેતરના અંદર ખેત કામ કરતો હતો ત્યારે અચાનક પાછળથી રીંછ આવીને હુમલો કરે છે અને એને ઈજા થાય છે ત્યારે તેને દાંતા રેફર હોસ્પિટલે ખસેડવામાં આવે છે અને ત્યાર પછી તેને વધુ સારવારની જરૂર પડે છે ત્યારે પાલનપુર લઈ જવામાં આવે છે। અનેકવાર એવી ઘટનાઓ અગાઉ પણ બની છે અને કાંસા ગામમાં તો રીંછનું રેસ્ક્યુ કરીને તેને એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું હતું અને હાલ આપણે અધિકારીઓનો સંપર્ક કર્યો છે પણ અધિકારીઓ અત્યાર સુધી ફોન ઉપાડ્યા નથી, પણ જે માહિતી મળી રહી છે અનેકો વાર એવી ઘટનાઓ જોવા મળતી હોય છે રીંછની, પણ ઘણી વખત જ્યારે રીંછ એકદમ ગામ સુધી આવી જાય છે ત્યારે આરએફઓની ટીમો પણ કામે લાગી જાય છે, પણ અત્યાર સુધી કોઈ પણ પક્ષ જે આરએફઓ હાલ જે આ રાતની જે ઘટના બની છે તેમાં શું કાર્ય કર્યું છે એ અત્યારે જાણવા મળ્યું નથી। જી વિક્રમ, અત્યાર સુધી કેટલા હુમલા થઈ ચૂક્યા છે, કારણ કે વારંવાર થતી આ ઘટનાને કારણે સ્થાનિકો પણ અત્યારે ભયના ઓથાર હેઠળ છે, આવા હુમલા અગાઉ કેટલા થઈ ચૂક્યા છે અને સાથે તે દરમિયાન આ જે વન વિભાગની ટીમ છે તેમણે કેવી કાર્યવાહી કરી હતી? અગાઉ
1, 2, 3, 4 નહીં ઘણા જે આ દાંતા તાલુકો છે એ અંતરિયાળ વિસ્તાર છે, જે જંગલ વિસ્તાર છે, ત્યાં ઘણી વખત આ ઘટનાઓ જોવા મળતી હોય છે, રીંછના હમલા થતા હોય છે. અને તે આંકડા આપણે ગણીએ ને તો આંકડા ની જે માહિતી જે છે એ વધુ ચોક્કસ આંકડા તો અત્યાર સુધી કોઈ અધિકારીએ સામે આપતા નથી, પણ એવું કહેવાય છે કે ઘણી વખત આવા ઘટનાઓ બનતી હોય છે. અને જે વન વિભાગની જે ટીમો છે ઘણી વખત ત્યાં આવતી હોય છે અને ત્યાંનું જે સર્ચ ઓપરેશન પણ થતું હોય છે, પણ ઘણી વખત રીંછો જે છે એ પહાડી ઇલાકા છે, જંગલ વિસ્તારો છે, ત્યાં ભાગી જતા હોય છે. અને જે કાંસા ગામમાં જે વન વિભાગની ટીમ છે એમને એ સફળતા મળી હતી, જે રીંછ હતું તેને રેસ્ક્યુ કરીને મારી પણ નાખવામાં આવ્યું હતું, કેમ કે એ રીંછે બહુ વધારે હમલાઓ કર્યા હતા અને લોકોને ઘાયલ કર્યા હતા. જી વિક્રમ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.